મોર્નિંગ વ્યૂ. હજુ છે બેસતો વરસ અને જીલની રંગોળી આટલી બધી છે. રાત્રે 12:30 વાગ્યા સુધી જીલે રંગોળી પૂરી હતી. ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી પણ જીલની રંગોળી ચાલુ હતી. સો જીલુ મહેનત તો બહુ જ કરે છે રંગોળીને બધા પાછળ. ને આ કોણ બહાર આવ્યું? કોણ છો તમે ભાઈ? જીલની રંગોળી જોડે નહીં જવા દઉં હું તને. દીદીની રંગોળી તું બગાડી દઈશ. ચલો અંદર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિર. રેડી થઈ ગયા છીએ. જીલુ મેડમ હજી આરામ મોડમાં છે. એનું હેપી ન્યૂ યર, ગુડ મોર્નિંગ કાંઈ નથી થયો. રંગોળી હજી એ જ મોડ પર છે. લેટ્સ સી ક્યારે પૂરી થાય છે. એટલી મસ્ત મજાની ચકલી આવીને બેઠી છે આપણા ઘર પર. ધીમે કરીને આપણે બહાર જઈને જોઈએ ને. ચાલો. બ્રીથ લે છે ને એ પણ આપણને ફીલ પડે છે. જુઓ, એવરી યર અમે તો હોઈએ છીએ વીરપુરમાં, પણ આ વર્ષે અમે છીએ ઘરે જ. સો અમે આવી ગયા છીએ વડતાલ દર્શન કરવા માટે. તો ચાલો સાથે તમને પણ વડતાલના દર્શન કરાવી દઉં, જ્યાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે. તો તમે પણ મારી સાથે અન્નકૂટના દર્શન કરી લો વડતાલ ધામના, જેથી તમારી ન્યૂ યર પણ બેસ્ટ જાય. અમારી છે અમારું વડતાલ ધામ. અંકુટ ભરાવાનો ચાલુ થઈ ગયો છે. બહેનોમાં જે સ્વયંસેવકો છે અક્ષરધામ મહોત્સવની છે આણંદ મંદિર. છોકરી કેટલો તાપ છે. કાલે કરજો હવે. અહીંયા નથી તાપ. શું કાલે કરજો? ન્યુ યર આજે છે ને કાલે રંગોળી કરો. યસ. તે વાચ લીધો ખરી? હાસ તો ક્યારનો લઈ લીધો. ચાલો તો પછી હવે જોઈએ એનો ફાઇનલ લુક. અત્યારે અમે આવી ગયા છીએ આશાપુરી માતાના દર્શન કરવા માટે. અને આવી રહી અમારી ક્યુટ ક્યુટ પ્રિન્સેસ. લેટ્સ ગો ફોર ધી દર્શન. ભીડ બહુ જ લાગી રહી છે, બટ ચાલો દર્શન કરવા માટે જઈએ. મોસ્ટ ફેવરેટ ફૂડ. આ ઉપરથી નીચે પડે તો શું થાય? ભાગી જાય. અમે અત્યારે આવ્યા છીએ ધર્મજ જલારામ મંદિર અને અહીંયા પણ ભીડ અનબીટેબલ છે. એકચ્યુઅલી અહીંયા મેળો આવ્યો છે. સો વી ડોન્ટ નો ધેટ કે અહીંયા મેળો હશે એન્ડ એટલી બધી બી પબ્લિક હશે. સો ચાલો દર્શન કરીએ. ભીડ છે પણ દર્શનમાં એટલી બધી ભીડ. અત્યારે અમે આવી ગયા છે ચણિયા ટોળી જોવા માટે. લેટ્સ ગો. કડી બાઈઓ હોવા નૈનપુર લોકો હોવો ચોરવાડ ફોનો હોવો જુનાગઢ જીવે જુનાગઢ જીવે. ફાઇનલી મૂવી કમ્પ્લીટ થઈ ગયું છે અને ઘરે આવી ગયા છે. હું તમને મૂવી વિશે કહું ને તો વોટ અ મૂવી યાર, મજા આવી ગઈ. ચણિયા ટોળી મૂવીનું નામ છે, ગુજરાતી મૂવી છે. થોડું નોલેજેબલ છે કે શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે દુનિયામાં, કેવી રીતે થઈ રહ્યો છે, અને ગુડ મૂવી છે, મજા આવી ગઈ. ધીસ ઇઝ આ કુચી કુચી મોય. સો તમે જોઈ લીધો મારો ન્યૂ યર કેવી રીતે ગયો છે. બહુ જ મજા આવી ગઈ છે ન્યૂ યરના દિવસે. આવા જ સારા દિવસો આવતા રહે.
તમે પણ એન્જોય કરો, અમે પણ એન્જોય કરતા રહીએ. તમારી લાઈફમાં પણ બહુ જ બધું હેપીનેસ એન્ડ હેલ્થ બધું ગુડ રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે. બાય બાય.